This in my property. Yeah, you fucking. Huh? What is it? Yeah, you said me. લે એ બધું સાફ કરે એટલું મને ગાળ આપતો છે. આ જો સાફ હવે સારું લાગે. જો બાપુને વિશ કરવા આવ્યો ફાધર્સ ડે. બાપુ ઇઝ વર્કિંગ ગાઈઝ. આ માણસને અમે કેમના ફેરવતા છે, એને રસ્તો બી નહીં મળતો ને અમે પ્રિટેન્ડ કરતા કે અમને બી નથી મળતો. તો ગાઈઝ એવી હાલત છે ભાઈ. અમે વી આર લોસ્ટ. અમે હવે સરેન્ડર થઈ ગયા લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં. કાલે દીપક કાકા લેવા આવે આપણને. મારા નાનલા સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબ કરે મને કરે હે જે ગાઈઝ ડોન્ટ ગો સ્ટારબક્સ. એલએમાં આવો. આમાં સ્ટારબક્સ રસ્તા પર ફરે. જો સ્ટારબક્સ કરતાં સારી કોફી છે કે બેબા? So don't go Starbucks or any other coffee shop. કારણ કે કોફી તો સારી આ લોકો જ બનાવે. ગાઈઝ ગુડ મોર્નિંગ યાર. સવારના યાર આવા લોકો આવી જાય પ્રોપર્ટીની બહાર. કેટલા દિવસથી રહેતો હોય. કીધું હોય ને કચરો નહીં કર, પણ જો કચરો જો આપણું રોડ પર જાય શાંતિથી કે હંભરે નહીં. બેનના મહેકા ચોદું આવારાના પાવાડા કર્યા કરે. ના કોઈ ક્લાયન્ટ આવે તો આવું જોઈએ તો કોઈ આવે કોઈ નહીં મોટલ પર. બીજું કંઈ નહીં ભાઈ. જો એ ત્યાં કચરો કરે બધું ઉડીને અહીંયા પછી પવનમાં આવે. એ જુએ જ શું કામ. એની કરતાં ક્લીન રાખતો હોય. કોઈ એને કહેતું છે કે નહીં રહે, પણ આવું પછી ગંદકી કરે. પછી કહે સિટી ક્લીન નહીં રાખે. પોતે ક્લીન નહીં રહે ને પછી ગાઈસ તમારા બી આવા કોઈ નગી ના હોય. જો છોડું બબડ કરતો હે, એકાદ ગઈને બે ફોડી આવવાનું. આ જોવા હવે આનું શું કામ ને ભાઈ? એક વાત તો માનવી જોઈએ કે આપણા દેશીઓ હે ને, ભલે મારા મા બાપ બી ઇંગ્લિશના થોડુંક તો શીખી જાય, પણ આ મહેકા એવી જાત છે ને, મહેકા ને ચાઈને એવું કેમ ને? સાચું એવું નહીં યાર. રેસીસ કે કંઈ કહેતો છું મેં. એ ભડવા એ વાય યુ થ્રો ધીસ યર? હા હવે આ જો ભોસડીના ને મારવું નહીં જોઈએ. એ વાય યુ થ્રો ધીસ ધેર? What's your fucking problem? હા વાય યુ થ્રો ધીસ ઇન માય પ્રોપર્ટી? Yeah, you fucking. હા વોટ ઇઝ ઇટ? Yeah, you said me. લે What the fuck? what the fuck what the fuck? Tu madre. Fucking I'll patch your ass up, stupid ass. Huh? Next time if you throw, I'll fucking bash your head up. This is fucking public property. Maintain it, respect it. I don't give a fuck. Then I will Yeah, deport that's you. for me. Fucking Respect for me, stupid. no? Huh? My respect. Why the fuck you bringing here? What is this? My. જો આ બેગ છે. હવે કોઈ ગાડી ચડી ગઈ તો કોની બોલામાં? આ જો આ બધો કચરો કરે. આયરો આ ગાંડો ચડ્યો. આયરો આજે બચી ગયો. આજે હવારના તમારા ભાઈનું મગજ શાંત છે, બાકી આને એ જ ટ્રકમાં પોઈ દેતે. આ જોવા આવું ડીલ કરવું પડે. એ બધું સાફ કરે એટલું મને ગાળ આપતો છે. આ જો સાફ હવે સારું લાગે. જો એટલી ગાળ આપતો મનમાં એના ભાષામાં, પણ હવે સારું લાગે. જો તમે જ જો હવે ડિસેન્ટ લાગે. લાઈક રસ્તો બધો ગંદો હવે નહીં લાગે. બધું ક્લીન કરો ભાઈ. રેવ તેનું કંઈ નહીં, પણ ક્લીન કરો યાર. લઈ ગયો સાફ થઈ ગયું. જો બધું લઈ ગયો. હવે ક્લીન લાગે. હવે કંઈ પ્રોબ્લેમ નહીં રહે કે ત્યાં હોઈ કે મરી જાય. કંઈ કોઈને કંઈ ફરક નહીં પડે. એટલીસ્ટ ક્લીન રાખો. ગાઈઝ મેં આવેલો ગ્રોસરી લેવા. હવે મારી મોટલથી સામેથી કાઢ્યો તો હવે જો આ ગ્રોસરીની બહાર મૂકી ગયો. હવે પછી એ લોકોને શું કે ગાળ જ આપે ને યાર. આવું છે ભાઈ. અહીંયા હવે મૂકી ગયો. હવે કોઈની ગાડીમાં ઠોકાયું તો એની ભરપાઈ કોણ કરવાનું? સો ગાઈસ સવારના પેલા હોમલેસિયા સાથે માથું ખાવા પછી તમારો ભાઈ નીકળી ગયો છે એક શુભ દાડાની શરૂઆત કરવા. સો આજે છે ફાધર્સ ડે. બધા ફાધર્સોને હેપી ફાધર્સ ડે. ખાસ કર મારા ડેડીને હેપી ફાધર્સ ડે. લવ યુ. આ તમે વિડીયો જોતા હોય તો ધીસ ઇઝ કિસી ફોર યુ.
અને આજે બધા પોયરાઓ ટાઉનમાં એ લોકોના બાપાઓ હારું રાખેલી છે એક પિકનિક પાર્ટી. હે ગાઈસ, સો ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો રેડી થઈને. લેટ થઈ ગયેલો છું. સો હમણાં બાપુને પિક કર્યા, પછી એક બીજા ભાઈને પિક કરવાનું છે કેમ કે આજે ફાધર્સ ડે છે. તો બધા ફાધર્સોને પિક કરીને લઈ જવાના છે. સો આ છે તમારો ભાઈ આજે રેડી. किसने कौन है हैप्पी फादर्स डे? हाँ हैप्पी फादर्स डे के જો આજે ફાધર્સ ડે એટલે મને વિશ કરવા આવી. બાપુને વિશ કરવા આવ્યો ફાધર્સ ડે. બાપુ ઇઝ વર્કિંગ. હેપી ફાધર્સ ડે એન્ડ હેપી ફાધર્સ ડે ટુ એવરીબડી. મારા નાનલા સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબ કરે મને? કરે? હે જે અમારા નાનલા સબસ્ક્રાઈબર છે. લેમ્બોર્ગિનીમાં આવું હે ફરવા મારે. પછી ગઈએ હે આપણે. देसी खाने का, देसी रोटी बनाने का, चूल्हे का खाना. ચૂલાનું ખાવાનું ભાઈઓ. સેલિબ્રેશન ચાલતી છે ભાઈ. બાપુને રોટલા છે અમે. કાંડામાં લાખવા સારું કઈ સોલ્ટ રાખી દઉં ને બીજું શું લાખવાનું. આ ભટવારો લાયેલા છે અમે બહારથી. આ વિડીયો દેખાતો એ જ ભટવારો લાયેલા છે અમે. જો ટેકનિક જો ખાલી ટેકનિક જોયું. આ ભટવારો જેલ છે ફરા બધું જેલ છે ફરાને લઈ લે તું કોણ બલ્લો ગાઈસ, આ માણસને અમે કેમના ફેરવતા છે એને રસ્તો બી નહીં મળતો ને અમે પ્રિટેન્ડ કરતા કે અમને બી નથી મળતો. ગોવાઈ ગયા આપણે. બહુ ખરાબ થયું. તો બીજું હું કરું? વ્લોગ તો ઉતારું કે નહીં? બહુ ખરાબ થયું ગાઈસ. અમે પાર્કમાં આવેલા. હવે રિટર્નના ટાઈમે અમે ખોવાઈ ગયા એટલે એટલા ખરાબ ખોવાઈ ગયા કે હવે નીકળવાનો રસ્તો જ બંધ થઈ ગયો. આજો નીકળવાનો રસ્તો. હવે અમારે કેવી રીતના જવાનું? આજો ગાઈસ, એટલી ખરાબ પોઝિશનમાં છે. આની લીધના અમે આખો રસ્તો ચૂકી ગયા. આની લીધના બલ્લુ બદમાશ છે. આ ગેટ બી બંધ, ત્યાંથી નીકળવાનો ગેટ બી બંધ. અમે અહીંયા હોસ્ટેલ થઈ ગયા. હવે મેં કેમ ટેન્ટ લાવી આપણે વોલમાર્ટમાં, અહીંયા બાજુમાં જ છે ને, અહીંયા હોઈ ગયા કેમ્પિંગ. તો ગાઈસ એવી હાલત છે ભાઈ. અમે વી આર લોસ્ટ. અમે હવે સરેન્ડર થઈ ગયા. લોસ્ટ એન્ડ ફાઉન્ડમાં કાલે દીપક કાકા લેવા આવે આપણને. હે ગાઈસ, આને ખબર જ નથી કે અમે એને ભેરવલો હે. એ બી અમારી હાથના અહીંયા મસ્ત ટાઈમ પાસ કરતો હોય. અમને તો ખબર છે રસ્તો ક્યાં છે જવાનો. એને અમે અહીંયા જ ફેરવ્યા કરું હવે 1-2 કલાક. સો ગાઈસ, ટુ મચ ફન ગાઈસ. પેલી રસ્તો આ બાજુ જવાનો, આ બાજુથી એમ, પણ અમે એને આ બાજુ લઈ ગયા. આ બાજુથી પહાડ રોંગ સાઈડે આવ્યા એટલે એને બી લાગે અમે મસ્તી કરતા હે. હવે એને પ્રિટેન્ડ એવું કરવું કે અમને રસ્તો જ નહીં ખબર. ગાઈસ, આજે તો એને 2 કલાક પાર્કમાં જ ફેરવ્યા કરી. હવે આજે અમે એને ગાડી ના ડાળે દીપક કાકા હોય
આજે તો એને છે ને 2 કલાક સુધી ઘરે નહીં મોકલવાના અને આજે 2 કલાક અહીંયા અટવ્યા જ કરીએ. ગોલ ગોલ અહીંયા જાટા મારે. જી કાકા કે ભાવ ગોલ મારે નહીં જ લાવ. હવે અમારી પાછળ આઈ ડોન્ટ થિંક સો આવે રિવર્સ માર્યો કઈ શીખો છો. આવ્યો 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 આવ્યો. આજા આજા મેના આજા આવ્યો ગાય. આને આજે અમારા પર ભરોસો કર્યો. અમારા જેવા રાક્ષસો પર રાત પડ્યા માણો. એટલો ઇનોસન્ટ છે પોયો. જો પાવર ના ના માર્યો એને યુટર્ન અહીંયા મળેલો કે આપણને. અલા આમાં કઈ ગોવાનો અલા આમાં કા જો. હા અહીં તો બેઠો ખબર પડી જાય કે આ લોકો રાક્ષસ આયરા.